નમસ્કાર, પ્રોપર્ટી ગુરુના બજેટ સ્પેશિયલ શોમાં આપનું સ્વાગત છે. હું છું ઝરણા કંઠી. તો આપણે જોયું કે આ સપ્તાહમાં નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટ રજૂ કર્યું, જેમાં રિયલ એસ્ટેટ કે હાઉસિંગની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અને અર્બન હાઉસિંગની વાત થઈ છે. અર્બન હાઉસિંગ માટે 10 લાખ કરોડના ફંડની જાહેરાત પણ થઈ, પણ સાથે સાથે જ પ્રોપર્ટીમાં લાગતા LTCGમાં ફેરફાર થયા અને ત્યાં આગળ ઇન્ડેક્સેશનને હટાવવામાં આવ્યું. અને આ જ મુદ્દાઓ પર ઘણી બધી મૂંઝવણો ઊભી થઈ છે. તો કેવું છે આ બજેટ અને પ્રોપર્ટી પર ટેક્સમાં ફેરફારની શું થશે અસર, સમજીશું આપણે નિષ્ણાતો પાસેથી. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે વૈભવ જાજુ, જેઓ એસોસિએટ પાર્ટનર ધ્રુવા એડવાઇઝર્સના છે અને જેઓ એડવોકેટ અને CA પણ છે. તો વૈભવજી, આપનું સ્વાગત છે. અને આપણી સાથે જીગર મોતા પણ જોડાઈ રહ્યા છે. જીગર મોતાને આપ સૌ અહીંયા આગળથી ઓળખો જ છો. આપણા જીગર મોતા આપણી સાથે સતત જોડાતા રહે છે આપણા શોમાં. તો આપણી સાથે જીગર મોતા પણ જોડાયા છે. આપનું પણ સ્વાગત જીગરજી. અને ચર્ચાની શરૂઆત આપની સાથે જ અહીંયા આગળથી કરીએ. જીગરજી, આ બજેટમાં આપણે જોયું કે અર્બન હાઉસિંગ માટે 10 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી. આનાથી અફોર્ડેબલ હાઉસિંગને બૂસ્ટ મળશે. આ બજેટ રિયલ એસ્ટેટ માટે આપને કેવું લાગી રહ્યું છે? સો ઝરણાબેન, ચોક્કસપણે આ જે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અર્બન 2.0 જે લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં આપે શોની શરૂઆતમાં જણાવ્યું એ પ્રમાણે લગભગ 10 લાખ કરોડના ખર્ચે લગભગ 1 કરોડ ડ્વેલિંગ યુનિટ જે છે એ ડેવલપ કરવાની વાત કરવામાં આવી છે. આના કારણે ડેફિનેટલી અફોર્ડેબલ હાઉસિંગને એક બહુ જ મોટો વેગ મળશે અને આવનારા સમયની અંદર અત્યારે જે એક અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં થોડું સ્લોડાઉનની પરિસ્થિતિ પ્રવર્તી હતી, એને એક સારો એવો વેગ અને એનો આગળ જતાં બહુ સારો એવો વિકાસ થતો આપણે જોઈ શકીશું. ઓકે, તો આપણે અહીંયા આગળથી એક પ્રધાનમંત્રી આવાસ યોજના અને અર્બન હાઉસિંગને માટે એક સારું એક પગલું આની અંદર આ બજેટની અંદર લેવાતું જોઈ રહ્યા છે. પણ આ બજેટ આવ્યા બાદ રિયલ એસ્ટેટ પર જ્યારે દરેક મુદ્દાઓની કયા મુદ્દાઓની બજેટની અસર થાય છે એની આપણે ચર્ચા કરીએ છીએ, તો મહત્ત્વનો મુદ્દો જે અહીંયા આગળથી રહ્યો છે કે પ્રોપર્ટી માટે અત્યાર સુધી LTCG છે, આપણે જ્યારે પ્રોપર્ટી વેચીએ છીએ તો એના પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 20% લાગતો હતો. હવે એને ઘટાડવામાં આવ્યો અને 12.5% પર કરવામાં આવ્યો. પણ સામે અહીંયા આગળ ઇન્ડેક્સેશનનો જે ફાયદો હતો એને હટાવવામાં આવ્યો છે. અને આને લઈને ઘણી બધી મૂંઝવણો અહીંયા આગળથી આવી રહી છે કે જેમાં આ ફેરફાર કોઈક સંજોગોમાં આપણને લાભદાયક થઈ શકે છે કે નહીં, આ બધી એક સમજવાની બાબત અહીંયા આગળથી બની રહી છે. તો આ અંગે આપણે જરા વધારે ડિટેલની અંદર સમજી જઈશું. વૈભવજી, આપની પાસેથી એ સમજવા માંગીશું કે અમારા દર્શકો આ ફેરફારને સમજી શકે એ રીતે આપ થોડું સમજાવી શકશો સરળ શબ્દોમાં કે આ કયા ફેરફાર થયા છે પ્રોપર્ટીને લગતા ટેક્સની અંદર? જી, સો દર્શક મિત્રો, લોંગ ટર્મ કેપિટલને લાગતા બજેટ 2024 હેઠળ કરવામાં આવેલ ફેરફારને સમજવા માટે આપણે સમજવું જરૂરી છે કે મિલકતને કેટલા સમય માટે રાખવામાં આવે ત્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ટેક્સ થાય છે અને ફેરફાર પહેલા તેના કરવેરા. કોઈ પણ સ્થાવર મિલકત જે 2 વર્ષ કે તેનાથી વધુ સમયગાળા માટે રાખવામાં આવે તે લાંબા ગાળાની સંપત્તિ છે અને તેનું વેચાણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે લાયક ઠરે છે. મૂડી લાભની ગણતરી માટે નવી પદ્ધતિ હેઠળમાં પણ લાંબા ગાળાની મૂડી સંપત્તિની લાયકાત માટે 2 વર્ષનો જ સમયગાળો યથાવત છે. તો એ 2 વર્ષનો સમય બંનેમાં યથાવત મૂકવામાં આવ્યો છે. હવે જૂની પડતી મૂડી લાભની ગણતરી કરતી વખતે જો મેડમે કહ્યું કે ફુગાવા દર અનુસાર કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સને ધ્યાનમાં લઈને મિલકતની કિંમતને એડજસ્ટ કરવામાં આવતી હતી, જે સામાન્ય રીતે ખરીદ ભાવને વધારો આપે છે, જેના પરિણામે મૂડી લાભ ઓછો થાય છે. સરકાર દર નાણાકીય વર્ષમાં કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સને સૂચિત કરે છે. આ એક ઉદાહરણ દ્વારા સમજી શકાય. ધારો કે નાણાકીય વર્ષ 2001-2002 ખરીદેલી મિલકતની કિંમત ₹100 છે. ઉપરોક્ત મિલકત હું 22મી જુલાઈ 2024ના રોજ વેચાણ કરું છું. સો વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ 363નો હતો. તો જ્યારે હું આ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સને કન્સિડર કરું ત્યારે મારું ખરીદ ભાવ 100ની જગ્યાએ 363 ગણાતું હતું કેપિટલ ગેઇન ગણવામાં. અને સપોઝ આ હું પ્રોપર્ટી 2024-25માં 22મી જુલાઈ 2024માં હું આને ₹400 વેચું છું, તો 400 - 363 એટલે મારું કેપિટલ ગેઇન આવતું હતું 37.
હવે આ 37 પર 20% પ્રમાણે જ્યારે હું ટેક્સ ભરું તો એની રકમ પડતી હતી ₹7.40. આની જગ્યાએ આજે ઇન્ડેક્સેશનનો બેનિફિટ કાઢી નાખવામાં આવ્યો છે. સો મારી વેચાણ કિંમત 400 રહેશે, ખરીદ કિંમત 100 હતી એ 100 ની 100 જ ગણવામાં આવશે, અને મારું કેપિટલ ગેઇન 400 માઇનસ 100 એટલે ₹300 થયું. પણ આના પર ટેક્સ રેટ ઓછું છે એટલે 12.5% હું લગાવું તો એ લગભગ આવે છે ₹37.5. હવે હું ખાલી પ્રેક્ષકોનું ધ્યાન આમાં એ દોરવા માંગીશ કે જ્યારે તમે આ અમાઉન્ટ જો છો આ દાખલામાં, ત્યારે એવું નથી કે સરેરાશ આજે ₹7.5 થી લગભગ ₹37.5 ટેક્સ થઈ ગયું છે. આ એક તમને પદ્ધતિ સમજાવવા માટે મેં ઉદાહરણ આપ્યો હતો. પણ આ ટેક્સ ફાયદાકારક છે કે નુકસાનકારક એ મૂળ બે પરિબળો પર નિર્ભર થાય છે. એક તો તમારું પ્રોપર્ટીનું હોલ્ડિંગ પીરિયડ કેટલું છે, અને બીજું કે આમાં તમારી પ્રોપર્ટીમાં વૃદ્ધિ કેટલી થઈ છે. બીજું એક હું તમને ખાસ ધ્યાન દોરવા માંગીશ દર્શકોનો, કે એવી ગેરસમજ છે કે કોઈ પ્રોપર્ટી જો એપ્રિલ 2001 પહેલા હસ્તગત કરેલી હોય તો એ પ્રોપર્ટી પર ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળશે. પણ અહીંયા હું ચોખવટ કરું છું કે આવું ઇન્ડેક્સેશન સ્વર્ણ રૂપે જ નીકળી ગયું છે. હવે પ્રોપર્ટી એપ્રિલ 2001 પહેલાની હોય કે પછીની હોય કે કોઈ બી પ્રોપર્ટી હોય, એના પર ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળે નહીં. આ જે મુદ્દો આપે કહ્યો છે આ ઘણો ચર્ચામાં છે કે 2001ના પહેલાં જે પ્રોપર્ટી તમે ખરીદી હોય અને 2001, તો આ પ્રશ્ન અમે આગળ પણ શો અમે કરી રહ્યા હતા ત્યારે ઉઠાવ્યો હતો કે એક તરફ સરકારે કહ્યું છે કે ઇન્ડેક્સેશન, આ વર્ડ જ આપણે અહીંયાથી નીકળી રહ્યો છે, ઇન્ડેક્સેશનને અહીંયા આગળથી નાબૂદ કરી રહ્યા છે. તો આ 2001ના જો અહીંયા આગળથી સંદર્ભ લેવાનો છે તો એ પણ એક ચર્ચાઈ રહ્યું છે કે 2001ની કિંમતોનું ઇન્ડેક્સેશન નહીં કહી શકાય, પણ ફેર માર્કેટ વેલ્યુ અહીંયા આગળથી ગણાશે, અને આગળ કોઈ સ્પષ્ટીકરણ આવી શકે છે કે ભાઈ 10 વર્ષ કે 12 વર્ષ કે એ રીતે સરકાર આપણને સ્પષ્ટીકરણ આપશે. તો આવું કંઈ વૈભવજી તમે જોઈ રહ્યા છો કે આવી કઈ સ્થિતિ છે કે આ એક ગેરસમજ જ છે જે રીતે આપે જણાવ્યું? જી મેડમ, જે રીતે તમે ચોખવટ કરી છે આ એક ગેરસમજ છે. 2001માં જે ફેર માર્કેટ વેલ્યુ આપણે આવી રીતે લઈએ છીએ કે પ્રોપર્ટીની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ, અને સપોઝ તમે જમીન લઈને એ પ્રોપર્ટી પર બાંધકામ કર્યું હોય તો આપણા ગુજરાત ક્ષેત્રમાં જનરલી એવા પ્રોપર્ટીની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ અવેલેબલ નથી, તો તમે ઇન્ડિપેન્ડન્ટ વેલ્યુઅર પાસેથી વેલ્યુ કરાવો. તો જે પ્રોપર્ટી 2001 પહેલા લીધી હોય, એપ્રિલ 2001 પહેલા કે એના પહેલા હસ્તગત કરેલી હોય, અને એ પ્રોપર્ટીનું વેલ્યુ કેપિટલ ગેઇન પર્પસ માટે કાં તો તમારી ખરીદ કિંમત કાં તો આ 2001ની ફેર માર્કેટ વેલ્યુ બંનેમાંથી જે વધારે હોય એ લેવામાં આવે છે. તો એના સંદર્ભમાં એપ્રિલ 2001ની ડેટ રેલેવન્ટ થાય છે. અધરવાઇઝ જે પ્રમાણે તમે કહ્યું કે આમાં હવે આગળ કોઈ ક્લેરિફિકેશનની જરૂર પડતી નથી, ઇન્ડેક્સેશન પૂર્ણ રીતે કાઢવામાં આવ્યું છે. હવે આ ઇન્ડેક્સેશન ફાયદાકારક છે કે નુકસાનકારક છે એ આપણે સમજવું હોય તો એના માટે પહેલા આપણે એ સમજવું પડશે કે આ જે બદલાવની રજૂઆત સરકારે કરી છે એના તર્ક શું આપ્યા છે. સરકારે એવા તર્ક આપ્યા છે કે રિયલ ઇસ્ટેટમાં વળતર સામાન્ય રીતે વાર્ષિક દરે 12 થી 16% ક્ષેત્રમાં હોય છે, જે ફુગાવા કરતા ઘણો વધારે છે. ફુગાવા માટેનો સૂચકાંક માત્ર 4 થી 5% ક્ષેત્રમાં છે. તેથી નવી પદ્ધતિ હેઠળ ઘણા લોકોનો ફાયદો થશે એવું સરકારનો તર્ક છે. પણ મારા મતે સરકારનો આ તર્ક યોગ્ય જણાતો નથી કે સ્થાવર મિલકત પરનું વળતર સમગ્ર પ્રદેશમાં 12 થી 16%નો છે. નાના શહેરો અને ગામડાઓની મિલકતમાં વધારો ઓછા દરે થાય છે. બીજો તર્ક સરકાર એવો આપે છે કે કેપિટલ ગેઇન ગણવાની રીત નવા પદ્ધતિમાં ઘણી સરળ થઈ છે. અને ત્રીજો તર્ક સરકારનો એ છે, જો કેપિટલ ગેઇનના અનુરૂપ રોકાણો નવા ઘર અથવા અને કેપિટલ બોન્ડ હેઠળ કરવામાં આવે તો તેની કોઈ અસર થશે નહીં, કારણ કે ટેક્સ ભરવા પાત્ર થતો નથી. આ સરકારના તર્ક છે. હવે ઇન્ડેક્સેશન આપણે જોઈએ તો આ કોન્સેપ્ટ 1981થી હતું, એટલે લગભગ 43 વર્ષ થઈ ગયા કે આપણે ઇન્ડેક્સેશન જોડે ટેક્સેશન કેલ્ક્યુલેટ કર્યું છે. હવે જ્યારે આપણે આ ધ્યાનમાં રાખીને આ સવાલ પર આવીએ કે માલિકો કે રોકાણકારો માટે આ ફાયદાકારક છે કે પ્રતિકૂળ છે એ સમજવું હોય તો આમાં બી આપણે એક દાખલા લઈએ. અને આ દાખલા મેં 3 રીતે કર્યા છે કે સપોઝ મેં આજે કોઈ પ્રોપર્ટી લીધી છે અને એને 5 વર્ષ પૂરા થઈ ગયા છે,
તો એક ગણના મુજબ જો આ પ્રોપર્ટીની વૃદ્ધિમાં 1.7 ગણાનો વૃદ્ધિ થઈ હોય તો મને નવા પદ્ધતિમાં ફાયદો થશે. કહેવાનો મતલબ મેં 5 વર્ષ પહેલા પ્રોપર્ટી 100 રૂપિયાની લીધી અને આજે આ પ્રોપર્ટીની કિંમત 170 કે તેનાથી વધુ છે તો મને નવા પદ્ધતિમાં ફાયદો થશે. એવી રીતે સપોઝ હું 10 વર્ષ જૂની પ્રોપર્ટીની વાત કરું તો જો મારી વૃદ્ધિ 2.4 ગણા કે તેથી વધુ થઈ હોય, એટલે 10 વર્ષ પહેલા મેં 100 રૂપિયાની પ્રોપર્ટી લીધી, એની આજે વેચાણ કિંમત 240 કે તેનાથી વધુ હોય તો મને નવી સ્કીમમાં ફાયદો થશે. એવી રીતે જો મેં પ્રોપર્ટી 15 વર્ષ પહેલાની હોય અને એની મૂલ્યમાં 4.9 ગણાનો વધારો થયો હોય મિનિમમ, તો એ મને લાભદાયી હશે. કહેવાનો મતલબ 15 વર્ષ પહેલા મેં પ્રોપર્ટી 100 રૂપિયાની લીધી છે અને આજે એની વેચાણ કિંમત 490 કે તેથી વધુ છે. આ લક્ષણોમાં મને નવી પદ્ધતિમાં ફાયદો થશે. સો સામાન્ય રીતે જો આને સમરાઇઝ કરવા જાઉં તો એવું કહી શકાય કે જો મિલકતની વૃદ્ધિ વાર્ષિક ધોરણે 10 થી 11% વધુ હોય તો તેવામાં નવી વ્યવસ્થા ફાયદાકારક છે. પણ આ એક જનરલ સ્ટેટમેન્ટ આપણે કહી શકાય. ખરેખરમાં તો ગણતરી કરવી પડશે કે નવી કેપિટલ ગેઇન ગણવાની પદ્ધતિ લાભદાયક છે કે પ્રતિકૂળ છે, જે નિર્ભર કરશે બે પરિબળો પર, જે મેં ઓલરેડી કહ્યું છે, મિલકતના હોલ્ડિંગ સમયગાળા અને બીજું વેચાણ સમયના વૃદ્ધિ પ્રમાણ. તો આ આપણે ગણતરી કરવાની રહેશે, એટલે પ્રોપર્ટીની વેલ્યુ એપ્રિશિએશન કેટલું થયું છે અને ક્યારે પ્રોપર્ટી ખરીદાય છે એના પર આપણને લાભ થશે કે લાભ નહીં થાય એ આ LTCG જે ઘટાડવામાં આવે છે ને ઇન્ડેક્સેશન કાઢવામાં આવે છે એની વાત કરી. હવે આપણી સાથે કુશમેન એન્ડ વેકફિલ્ડના ડિરેક્ટર અને હેડ ઓફ ટ્રાન્ઝેક્શન જીગર મોતા પણ જોડાયેલા છે. જીગરજી, આપની પાસેથી એ સમજવું છે, હજી આપણે થોડી ડિટેલમાં રિયલ એસ્ટેટ સેક્ટરની ઘણી ચર્ચા કરીશું, પણ આ મુદ્દો આપણે અહીંયા આગળથી ઉપાડ્યો છે તો આના ઉપર પહેલાં આપણે વાત કરી લઈએ કે આની ઇમ્પેક્ટ ઓવરઓલ રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર કઈ રીતની આવશે અને આનાથી રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર રોકાણકારને કઈ રીતની અસર આવી શકે કે સેન્ટિમેન્ટ કેવા થશે, કઈ રીતની ઇમ્પેક્ટ તમે આ જે LTCGની અંદર ફેરફાર કરવામાં આવ્યું છે અને ઇન્ડેક્સેશન હટાડવામાં આવ્યું છે એની રિયલ એસ્ટેટ પર જોઈ રહ્યા છો? સો વૈભવભાઈએ એકચ્યુઅલી બહુ સરસ રીતે આ મુદ્દાને સમજાવ્યો છે કે લેમેન પણ એને બહુ આસાનીથી સમજી શકશે. પણ આપણે રિયલ એસ્ટેટના જો કોન્ટેક્સ્ટમાં વાત કરીએ તો આ ડેફિનેટલી એક એવું પરિબળ બની રહેશે કે જે આપણે રિયલ એસ્ટેટની અંદર તમે લાર્જલી જોવા જશો તો એવો ઘણો માતબર એક વર્ગ છે જે લોકો એક ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીના હેઠળ રિયલ એસ્ટેટમાં ઘણી બધી ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીઝ કરતા હોય છે, રોકાણ કરતા હોય છે. અને વર્ષોથી રિયલ એસ્ટેટ એ લોકો માટે એક રોકાણનું એવું સાધન બની રહ્યું છે કે જેણે એમને બહુ સારા રિટર્ન પણ આપ્યા છે. પણ એ દરેક રિટર્નની જે આપણે વાત કરીએ, કોઈ પણ રિટર્ન કોઈ પણ માર્કેટની અંદર એવું અશ્યોર્ડ નથી હોતું અને રિયલ એસ્ટેટ સાથે પણ એવું જ છે. ઘણા બધા કિસ્સાની અંદર એવું બનતું હોય છે કે અમુક લોકેશનની અંદર જ્યારે રિયલ એસ્ટેટની સાયકલમાં એક આપણે ટોપ પોઝિશન ઉપર જ્યારે રિયલ એસ્ટેટના રેટ્સ હોય ત્યારે જે લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે તો એ લોકોનો વેઇટિંગ પીરિયડ ઘણી વખત વધી જતો હોય છે. એવા સમયગાળામાં જો વચગાળાના સમયમાં એમને કોઈ નાણાંની જરૂરિયાત પડે અથવા એ લોકો પોર્ટફોલિયો ચર્નિંગ કરતા હોય, એવા સંજોગોની અંદર આ કેપિટલ ગેઇન ટેક્સ છે એ બહુ જ મોટો અવરોધ ઊભો કરશે. સો ટેકનિકલી જો આપણે જોવા જઈએ તો આ જે મોટા પાયે ઇન્વેસ્ટર્સ રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે એમને આવનારા સમયની અંદર એક બીજો વિચાર કરવો પડશે આ કેપિટલ ગેઇન ટેક્સની પદ્ધતિના કારણે. કારણ કે જો જેમ વૈભવભાઈએ જણાવ્યું એમ સારા એવા માતબર રિટર્ન્સ જો એમના ઇન્વેસ્ટમેન્ટ ઉપર નહીં બનતા હોય તો ડેફિનેટલી એમને એ ડિસ્કરેજ કરશે એ પ્રોપર્ટી સેલ કરવા માટે. ઇવેન્ચ્યુઅલી આપણે જોવા જઈએ તો ડેફિનેટલી આની માતબર અસર જે છે એ રીસેલની પ્રોપર્ટી ઉપર પડતી આપણે જોઈ શકીશું. ફ્રેશ પ્રોપર્ટીઝ ઉપર આની બહુ વધારે અસર નહીં આવે. હાલાકી ફ્રેશ પ્રોપર્ટીઝ ઉપર આની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે પડતી જોઈ શકીશું, કારણ કે રીસેલની પ્રોપર્ટીઝની અંદર આના કારણે ડેફિનેટલી ભાવમાં એક સારો એવો વધારો આવનારા સમયમાં જોવા મળશે.
તો જીગરજી, જે રીતે આપણે આ બજેટની ચર્ચા કરી રહ્યા છે, હવે આ એક મોટા ફેરફારની આપણે વાત કરીએ. જે ટેક્સેશનની અંદર ફેરફાર થયો છે એની રીટ્સ ઉપર પણ કંઈક ઇમ્પેક્ટ આવી શકે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો રીટ્સમાં રોકાણકર્તાઓને? અને આ સિવાય જે બજેટની અંદર બીજા પણ ઘણા બધા રિયલ એસ્ટેટને લગતા મુદ્દાઓને સાંકળવામાં આવ્યા છે, જેમ કે એક તો રાજ્ય સરકારને કહેવામાં આવ્યું કે સ્ટેમ્પ ડ્યુટીની અંદર ઘટાડો કરો, અમુક મહિલાઓને રાહત આપો. અન્ય કયા ખાસ આપ રિયલ એસ્ટેટને લગતા મુદ્દાઓ આ બજેટમાં જોયા છે જેની એક ઇમ્પેક્ટ આપણને આવતી દેખાઈ શકે? સો રીટ્સ ઉપર પણ ઓવરઓલ આ બજેટની અંદર એક આ કેપિટલ ગેઇન ટેક્સની અંદરની જે ઇમ્પેક્ટ છે એની એક અસર આપવામાં આવી છે ને એના કારણે ડેફિનેટલી રીટ્સને એક સારો એવો પ્રતિસાદ આવનારા સમયમાં આપણે મળતો જોઈ શકીશું. એના સિવાય જો આપણે મહત્ત્વના મુદ્દાની વાત કરીએ તો 30 લાખ કરતાં વધારે વસ્તી ધરાવતા લગભગ 14 શહેરોને પસંદ કરી અને એની અંદર ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોનનો વિકાસ કરવામાં આવશે. આ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોનનો વિકાસ થવાની સાથે એ શહેરોનો ડેફિનેટલી એક જે રિયલ એસ્ટેટના પર્સપેક્ટિવથી પણ આપણે જોવા જઈએ અને ઓવરઓલ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પર્સપેક્ટિવથી પણ જોવા જઈએ તો સારો એવો એક મોટો ગ્રોથ આ 14 શહેરોને મળતો જોઈ શકીશું. એના સિવાય ગ્રામ સડક યોજના 4ની ફરીથી એક યોજના કરવામાં આવી છે અને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. પાસ્ટની અંદર આ ગ્રામ સડક યોજના હેઠળ ઘણા બધા ગામોએ અને શહેરોની ઘણી બધી સોસાયટીઓએ આ ગ્રામ સડક યોજનાનો લાભ લીધો છે અને એના કારણે જ્યાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે એક નાની મોટી ફરિયાદો રહેતી હતી એને ડેફિનેટલી સોલ્વ કરવા માટે સરકારે આ એક મહત્ત્વનો સપોર્ટ પૂરો પાડ્યો હતો અને હવે એ યોજનાને ફરીથી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહી છે. સો આ પ્રકારના ઘણા એવા નાના નાના મુદ્દાઓ છે જેના ઉપર સરકારે ફોકસ કર્યું છે અને આવનારા સમયમાં ડેફિનેટલી આના કારણે એક રિયલ એસ્ટેટના પર્સપેક્ટિવથી સારો એવો ગ્રોથ આપણે ઇકોનોમીની અંદર જોઈ શકીશું. ઓકે, તો આ બજેટની જે હાઇલાઇટ્સ ખાસ કરીને રહી છે રિયલ એસ્ટેટને લગતી એની આપણે અહીંયા કરતી ચર્ચા કરી છે. વૈભવજી, હવે આપની પાસેથી એ સમજવું હતું કે એક રેન્ટલ ઇન્કમ જે થાય છે એના પર પણ ટેક્સેશનની અંદર કંઈક નિયમો બદલવામાં આવ્યા છે. એ કઈ રીતના છે અને બજેટમાં આપણે આ ઇન્ડેક્સેશનના ફેરફાર અને આ સિવાય આપ અન્ય કોઈ ચેન્જીસ ટેક્સેશન રિલેટેડ જોઈ રહ્યા છો જે રિયલ એસ્ટેટને લાગુ થતા હોય? જી, એક આડઅસર જે છે ને એ નેગેટિવ અસર છે જે નવા પદ્ધતિની છે. એકવાર હું એ બ્રીફ કરી દઉં અને પછી હાઉસ પ્રોપર્ટી પર આવું છું. સો હવે ઘણા દર્શક મિત્રોને આ ખબર હશે કે આવકવેરા અધિનિયમ હેઠળ નવા મકાનની ખરીદી અથવા બાંધકામ અથવા અને સાથે સાથે તમે કોઈ નેશનલ હાઈવે ઓથોરિટી કે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન એવા બીજા કોઈ બી કેપિટલ બોન્ડમાં રોકાણ કરવામાં આવતા કરો તો કેપિટલ ગેઇનની રકમમાં ઘટાડો થાય છે. હવે નવી પદ્ધતિમાં મૂડી લાભની રકમ વધશે તેમ રોકાણ માટે જરૂરી રકમ પણ જૂના પદ્ધતિની તુલનામાં વધશે. સો આ એક કેપિટલ કે આઉટફ્લો રહેશે ઇન્વેસ્ટરને કે પ્રોપર્ટી ઓનરને કે એને જો આમાં બાદ લેવો હોય તો એને વધારે રકમ હવે ઇન્વેસ્ટ કરવી પડશે કારણ કે કેપિટલ ગેઇન વધી જાય છે નવી પદ્ધતિમાં. અને જ્યારે હું બોન્ડની વાત કરી છું તો ખાલી એક વસ્તુ હાઇલાઇટ કરી દઈશ કે બોન્ડમાં નિવેશ કરવાની લિમિટ 50 લાખની છે અને નિવેશનો ગાળો 5 વર્ષનો હોય છે. હવે જ્યારે આપણે હાઉસ પ્રોપર્ટીની વાત કરીએ તો એવું હતું કે જ્યારે આપણે કોઈ બી મકાન પર એના પર જે રેન્ટ આવતું હોય ભાડાની આવક, એ ભાડાની આવક ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં ટેક્સેબલ થાય છે. હવે આવકવેરા અધિનિયમમાં એવી જોગવાઈ હતી કે કોઈ બિલ્ડર કે ડેવલપર હોય, આજે એને કોઈ સ્કીમ બાંધી હોય અને BU સર્ટિફિકેટ આવી ગયું જેને આપણે બિઝનેસ બિલ્ડિંગ યુઝેજ સર્ટિફિકેટ કહીએ, એ સર્ટિફિકેટ આવી ગયું અને 2 વર્ષનો સમયગાળો પતી ગયો છે. તો 2 વર્ષ ઉપરાંતનો જે સમયગાળો છે એ કેસમાં બિલ્ડર કે ડેવલપરે એક કાલ્પનિક રેન્ટની ઇન્કમ ટેક્સને ઓફર કરવાની હોય છે. જનરલી બિલ્ડર કે ડેવલપર આ ઇન્કમને ઇન્કમ ફ્રોમ બિઝનેસ ઇન્કમ તરીકે ઓફર કરતા હતા અને જે બી ખર્ચા આના રિલેટેડ હતા આ રેન્ટલ ઇન્કમ કમાવા માટે એ ખર્ચા બાદ લેતા હતા. સિમિલરલી એવા કોઈ બીજા એસએસસી હોય જે મકાન ભાડાની ઇન્કમ બિઝનેસ ઇન્કમ તરીકે બતાવતું હતું, હવે સરકારે એવી જોગવાઈ કરી છે કે જે બી ઇન્કમ રેન્ટિંગ ફ્રોમ ઇમૂવેબલ પ્રોપર્ટી એટલે મકાન ભાડાની આવક છે એ માત્ર ને માત્ર ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં જ ટેક્સ કરવામાં આવશે. ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં જે તમને ભાડું મળે છે
એમાંથી તમને જે બી કાયદાકીય પેમેન્ટ તમે કર્યા છે કોર્પોરેશન ટેક્સ, એ બાદ કર્યા પછી જે રકમ આવે છે એમાં એક તમને 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. એ સ્ટાન્ડર્ડ ડિડક્શન પછી જે આવક આવે છે એના પર ટેક્સ ભરવામાં આવશે. ઓકે, તો અને બીજું એક જી ચેન્જ કર્યું છે ઇન્કમ ટેક્સમાં ટીડીએસ અંગે. ટીડીએસની જોગવાઈ કલમ 194I માં હતી. હવે તમને ખ્યાલ હશે કે જ્યારે બી કોઈ પ્રોપર્ટી ખરીદે ત્યારે એની ખરીદ કિંમત કાં તો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ જે બી વધારે હોય અને એ કિંમત જો 50 લાખથી વધારે હોય તો ખરીદદારે 1% ટીડીએસ ડિડક્ટ કરવાનો હોય છે. હવે આમાં કન્ફ્યુઝન એ હતું કે સપોઝ કોઈ પ્રોપર્ટી 80 લાખની છે અને બે જણ, દાખલા તરીકે હસબન્ડ વાઈફ, એને ભાગમાં ખરીદે છે 40 લાખ રૂપિયા હેઠળ. તો આમાં કન્ફ્યુઝન એ હતું કે એસએસસી એવી રીતે ગણતું હતું કે મારો ભાગ 50 લાખની નીચે છે જી એટલે મારે ટીડીએસ ડિડક્ટ કરવાની જરૂર નથી. હવે સરકારે એક ચોખવટ કર્યું છે કે તમારે નંબર ઓફ સેલર્સ કે નંબર ઓફ બાયર્સ નથી જોવાના, બટ તમારે પ્રોપર્ટીની ઓવરઓલ કિંમત જોવાની છે. જો પ્રોપર્ટીની તો કિંમત 50 લાખનો ઉપર છે તો ટીડીએસ ડિડક્ટ કરવામાં આવશે. અને આજે આપણે એક ઉદાહરણ લીધો હસબન્ડ વાઈફમાં, એમાં હસબન્ડે 40 લાખ પર 1% ડિડક્ટ કરવાનો રહેશે ને વાઈફે 1% ડિડક્ટ જી કરવાનો. તો એક ટીડીએસને લઈને પણ અહીંયા આગળથી ક્લેરિફિકેશન. પણ જીગરજી, સમય ઘણો ઓછો છે પણ બે મહત્વના મુદ્દા છે અહીંયાથી આપણે થોડા તો ઉલ્લેખ કરી જ લેવા પડશે. એક જે રેન્ટલ હાઉસિંગને માટે એક નાનું પગલું અહીંયા આગળથી ભરવામાં આવ્યું છે, એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને લેન્ડ રિફોર્મની પણ વાત થઈ છે, તો થોડું આપ અહીંયા આગળથી થોડું ઝડપથી આપણને જણાવીશું. સો રેન્ટલ હાઉસિંગ માટે જે ટીડીએસની જોગવાઈ કરવામાં આવી છે એ અત્યાર સુધી ક્યારેય નહોતી. જનરલી કમર્શિયલ યુઝ માટેની જે પ્રોપર્ટીઝ હતી એમાં ટીડીએસ ડિડક્ટ કરવાની એક જોગવાઈ કરવામાં આવી હતી. હવે 50,000 રૂપિયા કરતાં વધારેના રેન્ટલ જો રેસિડેન્શિયલ પ્રોપર્ટી પર આપવામાં આવતું હોય તો એના પર પણ 2%ના દરે ટીડીએસ ડિડક્ટ કરી અને જે સરકારને જમા કરાવવો પડશે. હવે અત્યાર સુધી છે ને કમર્શિયલ પ્રોપર્ટીઝની અંદર, કારણ કે એ લોકોની જનરલી એક સીએની મદદ થકી અથવા એમની ઇનહાઉસ ટીમ થકી એ લોકો ભરી શકતા હતા. હવે લેમેન માટે આ એક નવું જે પગલું જે સરકાર દ્વારા લેવામાં આવ્યું છે, જ્યાં લેમેન કદાચ થોડો વધારે કન્ફ્યુઝ થઈ શકે છે કે આ ટીડીએસ એમણે ડેફિનેટલી રકમ જમા કેવી રીતે કરાવવી, કારણ કે હવે ડેફિનેટલી એમણે કદાચ પાછું સીએ પાસે એક મદદ લેવા માટે જવું પડશે મંથલી આ ટીડીએસ ડિડક્ટ કરીને. એ જ પ્રમાણે ઓવરઓલ આપણે જોવા જઈએ તો આ જે પગલું છે આના કારણે જે 50,000 કરતાં વધારેની લગતું જે એક પગલું લેવાયું છે જીગરજી, કે આપણે ખાસ કરીને લગભગ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સને માટે પીપી હેઠળ એક રેન્ટલ હાઉસિંગની વાત કરવામાં આવી. આ પગલું એક મોટું પગલું હોઈ શકે છે. કરેક્ટ. સો એ બેસિકલી ડેવલપર્સના પીપીપી અંડર પ્રોજેક્ટની હેઠળ આ એક તમે રેન્ટલ હાઉસિંગની વ્યવસ્થા ઊભી કરી શકો છો, જેનો એક સારો એવો અત્યાર સુધી આ પ્રકારની જે વાતો જ હતી એ કરવામાં આવતી હતી અને કોઈ પાક્કા નિર્ણાયક પગલાં નહોતા લઈ શકાયા. પણ ડેફિનેટલી બજેટ દ્વારા એની અંદર એક આ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે અને એના ટેક્સેશનના બેનિફિટ થકી ઘણા બધા ડેવલપર્સ આનો એક આગળ જતા લાભ પણ ઉપાડશે. ઓકે, તો આપણે ઘણી બધી મહત્વના મુદ્દાઓ જે આ બજેટની અંદર રિયલ એસ્ટેટને ઇમ્પેક્ટ કરવાના છે એની ચર્ચા કરી. થોડો સમયનો આપણને અભાવ પડ્યો, પરંતુ જીગરજી આપનો અને વૈભવજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ તમામ મુદ્દાઓ પર પ્રકાશ ફેંક્યો. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. નમસ્કાર.